હાલો મિત્રો, તો આપણું સ્વાગત છે। તો આપણે દોણેશ્વર મહાદેવ જવાના છે। તો અમારા વિડીયોમાં તમે થોડા મિનિટ સુધી નિહાળતા રહેજો। તો થોડીક વારમાં પણ તમને પણ દર્શન કરાવીએ। શ્રાવણ મહિનો હાલે છે, તો આપ સૌ અમારા વિડીયોમાં હેડ સુધી બના રહેજો। તો મંદિર પણ સામું દેખાય છે। આપણે પણ મંદિરે પહોંચી ગયા છે। તો આપ સૌ પણ તમે જોઈ શકો, ભરતભાઈ જાય છે, બોડીઓ તમે જોઈ શકો છો। તો હર હર મહાદેવ બોલો। હાલો મિત્રો, ત્યાં આપણે જે અહીંયા મંદિર જે મહાદેવ દોણેશ્વર મહાદેવ આવેલા છે, ત્યાં અહીંયા 5 પાંડવો પણ રોકાય। ચાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ દોણેશ્વર મહાદેવ મંદિરે। ત્યાં જ્યારે આપણે નીકળ્યા હતા ઘરેથી, ત્યારે આપણે કહેતા હતા કે આપણે એક એવા મંદિરના દર્શન કરવાના છે તે બહુ જ રમણીયાળ, બહુ જ સુંદર મજાનું સ્થાન એવા શ્રી દોણેશ્વર મહાદેવ મંદિરના આજે આપણે દર્શન કરવા આવી ગયા છે। તો તેનો આજુબાજુનો તમે નજારો પણ જોઈ શકો છો મિત્રો। જાણે ભગવાને સાક્ષાત સ્વર્ગ અહીંયા ઉતાર્યું હોય તો સુંદર મજાનું સ્થળ છે। અને આ મંદિરની ખાસ એવી વિશેષતા છે મિત્રો કે જે શિવલિંગ ઉપર સતત અવિરત ધારા વહી રહી છે મિત્રો। આવેલું છે। સતત શિવલિંગ ઉપર સતત ધારા થઈ રહી છે, જે કુદરતી તરીકે માન્યતા એવી છે મિત્રો। સમય પહેલાં અહીંયાથી પાંડવોએ જે આ સ્થાનનું સ્થાન કરેલું। વિપુલભાઈ અત્યારે અહીંયા દર્શન કરી રહ્યા છે દોણેશ્વર મહાદેવ મંદિરના। જે ફોજીભાઈ પણ દર્શન કરે છે। ટોપી વોપી કાઢી નાખજો ફોજીભાઈ, પછી દર્શન કરજો। ટોપી વોપી કાઢીને દર્શન કરો। આપણે શરૂઆતમાંથી આપણે જે સ્થળની મુલાકાત કરવા ઈચ્છતા હતા, જે સ્થળમાં અત્યારે આપણે આવી ગયા છે। અહીંની એવી લોકમાન્યતા છે મિત્રો કે અહીંયા જે પાંડવોને જ્યારે વનવાસ મળેલો ત્યારે ફરતા ફરતા અહીંયા આવેલા અને અહીંયા રાતવાસો રોકાયેલા અને અહીંયા એક શિવલિંગ તરીકે સ્થાપના કરેલી અને તેની પૂજા પાઠ કરેલા। જ્યારે વનવાસ સવાર થયું ત્યારે આથી જે પાંડવો નીકળેલા ત્યારે તેને એવો વિચાર આવેલો મિત્રો કે અહીંયા જે આપણે શિવલિંગની સ્થાપના પણ કરી છે। મહાદેવના દર્શન કર્યા અને વિપુલભાઈને તો ભાઈ બહુ ભૂખ લાગી, લીધો ભાઈ એક ડોડો। શું ફોજી? હા ભાઈ, આ અમારા ફોજીને અને આ ભાઈ 2 બટકા કરી નાખો કે મજા આવી જાય। હા ભાઈ, અમારે છે ને ભાઈ વિપુલભાઈ શું ઓછું ચોપડી દીધો, લીંબુ વધારે રાખજો। શું ફોજીભાઈ, તમારે કેવું ખાવું? હા હા ભાઈ, મીડિયમ તીખું કરજો। હા ભાઈ, અમેરિકન છે। હા અમેરિકન છે। હાલો ભાઈ, આ ફોજીને કાપી જો। લો ફોજી, ઓલાને 2 બટકા કરાવી નાખો વિપુલભાઈ। હા ઓલા તમારે હાલ છે કયો? હાલો એમ કરી, હાલો ભાઈ આના 2 કરી નાખો। હા શું ફોજી, તમારે શું કેવું ડોડા વિશે? ડોડા ખાઈ છે। હા, તમારે શું કેવું? ડોડા તો યાર બહાર આવીએ એટલે ભૂખ તો લાગે ને પછી। બહુ સરસ મજાના ડોડા અહીંયા વેચાય। આ પાર્સલ કરી। હા ભાઈ, પાર્સલ કરી દે। બહુ સરસ મજાના ડોડા છે, જો તો ખરા ભાઈ। એમાં મરચું પૈસા દીધા કે દીજો કે પછી દઈ દે? હાલો ભાઈ, હાલો વિપુલભાઈ દઈ દે પૈસા, કોઈ વાંધો નહીં।
ચાલો પછી હવે ડોડા બોડા ખાઈને જમાવટ લઈએ અને આગળ જઈએ.